જય માતાજી, જય દ્વારકાધીશ. આજ સૌને મારા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. આજે અમે બધા જઈ રહ્યા છીએ દ્વારકાધીશ. હું મારા ફેમિલીમાં કાકા કાકા સાથે જઈ રહ્યો છું. આ મારી બેન જો મેકઅપ લગાવવાનો તો છોડે જ નહીં, પણ ગમે તે થઈ જાય. જોયું ને? હા રે, મેકઅપ વગર તો ના જ ચાલે આ છોકરીઓ. એમ તો હજુ અમારા ભાભી છે. ચીકડું ઘર છે અમારું. જોઈ લો. આમાં બીજી મહેશ બેન આવી ગઈ. જો મેકઅપ પાવડર વાળી જોયું ને તમે ગાઈસ? હા મીક્યું, જલ્દી મીક્યું તો ચાલે. તો મજામાં મજા છે. અમારા કાકી ગામ પેલા કીધું તું 9 વાગે નીકળો, પણ નીકળે નહીં. પણ શું કરીએ આમના માટે? પણ 9 વાગે નીકળવાનું કે કરીને આખું ગામ લેટ જ કર્યા. ને લોકોએ એક વાત સાચી જ કરી. કેમ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા અમદાવાદ. ટિકિટ કાઉન્ટર આપણે 9 નંબરે સામેની. ટિકિટ કઈથી લેવાની? અમારા કાકી છે ને એવી ધમકી મને આપી રહ્યા ને કે દરવાજે બી અમારે ચોખ્ખી ના પાડેલી છે. દરવાજે તો ચોખ્ખી ના પાડીએ બે અમારી પડે. અરે મોડું અંતા બધા બ્લોગ कुछ खतरनाक चीज में मम्मी आई. આનું બાકી જો ગભરાટ નહીં રહેતો ને. અમારા ભાઈ અમારી બેન ચલો મિત્રો, આપણે પ્લેટફોર્મ નંબર 3 ઉપર આપણી ગાડી આવવાની છે. કેવું પડે લે, આપણે બ્લોગમાં તો સ્વાગત કરવું પડે બધાનું. આપણે બ્લોગમાં આવે કે ના આવે, અનલિમિટેડ તો માણસો જેના ફેમસ છે ને આખું ગામ દોડાય બધા. હવે બધા ફેમસ થઈ જાય, આપણે ફેવરેટ રહેશું. મિત્રો આ તમે જુઓ છો કે આ અમારે કાલુપુર રેલવે સ્ટેશન છે. જો અમાર આ એટલો ભારે હે ને તો જાડ્યો અમદાવાદથી નીકળી ગયા ઓખા જવા માટે. જોઈ લો તમે, ઓખા જવા માટે રેલવે સ્ટેશનથી આપણી ગાડી નીકળી ગઈ છે. સામે આપણે આ મદુરાઈ એક્સપ્રેસ છે. ડાયરેક્ટ સવારે આપણે 11 વાગે પહોંચાશે ગાડી આપણે. જોઈ લો તમે. આપણી ગાડી પહોંચી ગઈ હતી રાત્રે 3 વાગ્યાની. ગાડી હવે નીકળવાની તૈયારી જ છે આપણી.
સવારે 4 વાગે 4:30 આપણે રાજકોટ હતા. અહીંથી હવે ચા નાસ્તો કરી લીધો થોડી વાર માટે. કાકા સમોસા ના હું આલ્યા? કાકા સમોસા પપ નું હાલે? 20 સમોસા 20 પપ ના 40 સમોસા ના હે. હા ચાલુ જ છે આપણે. ચાલે નાસ્તો જો આપા એક વાર હવે નહીં જોવો હવે સારા આવે જોઈ રહ્યો સમોસા ખાધા કેટલા કેટલા 5 ખાધા હા એવા મારી શકલ નહીં મારી શકલ જોવાના પૈસા થાય. મિત્રો આપણે રાજકોટથી આપણે ગાડી નીકળી ગઈ છે તો આપણે ગાડીનો સાઉન્ડ તમે સાંભળજો ખાલી. જય માતાજી મિત્ર, અમે સવારે 6:40 આપણે હાપા રેલવે સ્ટેશને આપણે પહોંચી ગયા હતા. બસ દ્વારકાથી હવે મિનિમમ 9:30 વાગે આપણે પહોંચશું. અને તમે જુઓ હાપા રેલવે સ્ટેશન ગાડી ઉભી રહી છે. સવાર સુરત પહોંચી ગયા દ્વારકા અમારા ફેમિલી સાથે. હા મોઢું અંતરણું બંધ કરી નાખજો. મિત્રો પણ તમને પણ ખબર છે રાત્રે આપણે 1 વાગે રેલવે સ્ટેશનથી નીકળ્યા હતા અને સવારે દ્વારકા આપણે પહોંચ્યા.
મિત્રો હું દ્વારકાધીશના દર્શન કરવા પહોંચી ગયો. સામે છે મંદિર. આપણે અહીં તમે જુઓ ભીડ એટલી બધી છે ને. કાર્યા ઠાકર તમે ગમે ત્યારે આવો ને તો આ મોચી ધર્મશાળામાં આવજો. તો અહીંથી તમે ફોટો બેકગ્રાઉન્ડ ફોટો પાડવા મળશે. સામે ક્લિયર મંદિર દેખાય છે તમારા માટે. અને જગ્યાએ મસ્ત બેસ્ટ છે મોટા ભાઈ. અને આ બાજુ જુઓ ગોમતી નદી, બેકગ્રાઉન્ડ પણ મસ્ત નથી. અને આમાં દ્વારકાધીશની નગરી. બોલો દ્વારિકાધીશની જય. બોલો દ્વારિકાધીશની જય. દ્વારિકાધીશની ધજા પણ બદલાઈ ગઈ મિત્રો. જય દ્વારકાધીશ. ઠાકર દર્શન કરીને આપણે ગોમતી ઘાટ આવી ગયા હતા. આ જુઓ તમે ગોમતી ઘાટની નદી. લોકો સ્નાન કરીને નહાય છે બધા. ફેમિલી પણ પાછળ આવી રહી છે. હવે નહીં મોઢે સીધું સીધું એ તો એવું કઈ પાછળ જ છે મિત્રો. ગોમતી ઘાટમાં આપણે જો માછલીઓ કેટલી બધી. દ્વારકાથી દર્શન કરીને બીચ ઉપર આવી ગયા હતા. જો શિવરાજ બીચ ઉપર નાહવાની એટલી પણ મજા આવી છે ને મિત્રો. કસમથી તમે બધા આવજો ને તો દેખો ને આવજો નાહવા જો બહુ જ મજા આવશે. અમે તો જો હું મારા નાના ભાઈ એન્જોય કરતા હતા અંદર જ પાણીમાં. તમે જોઈ લો તમે. અમે તો પાણીમાં ડૂબકી બહુ જ મારી છે ખબર છે મારા મિત્રો. આપણે ગાયમાં તમે દર્શન થયા અને ઉપર જો આપણે નાગેશ્વર મહાદેવના પણ ખૂબ જ દર્શન કર્યા છે આપણે. પણ શું કરીએ મિત્રો, મંદિરમાં જવાનું હતું પણ ભીડ પણ એટલી હતી. પણ કારણ ભીડ જોઈને પાછા આપણે ફાઇનલી અમે બેટ દ્વારકા પહોંચી ગયા. બેટ દ્વારકાનો બ્રિજ જોયો આપણે. આપણે પેલી સાઈડ જઈએ. આપણે બીજું બતાવવા ચલો. બીજું બતાવીએ ચલો. મોટા દ્વારકાના સૂર્ય દાદાનો પ્રકાશ જોવો કેટલું મસ્ત દેખાય છે. અને સાંજે 6 વાગે આપણે બે દ્વારકાનું વ્યૂ પણ મસ્ત નહોતું. ફોટા બેકગ્રાઉન્ડ પણ અમે ફોટા પણ બહુ પાડ્યા.